ખોરાક, આપણું સ્વાસ્થ્ય, આપણું પર્યાવરણ, આ બધું છે ને એક જ વસ્તુ સાથે જોડાયેલું છે અને એ છે ખેતી. તો ચાલો આજે ઓર્ગેનિક ખેતીના એ સિદ્ધાંતોને સમજીએ જે ખેતી કરવાની આખી રીતને બદલી શકે છે. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો આ ઓર્ગેનિક ખેતી છે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો આ પ્રકૃતિ સાથે મળીને કામ કરવાની પદ્ધતિ છે, પ્રકૃતિની સામે લડવાની નહીં. મતલબ કે આમાં યુરિયા કે ડીએપી જેવા કોઈ કેમિકલ ખાતરો નહીં, કોઈ ઝેરી દવાઓ નહીં, બસ કુદરતી સંસાધનોનો જ ઉપયોગ. આનો મુખ્ય હેતુ જે છે કે જમીન, પાણી અને પર્યાવરણ બધું જ જીવંત રહે. સારું, આ તો થઈ વ્યાખ્યા. પણ મોટો સવાલ એ છે કે આ પદ્ધતિ અપનાવવી જ શા માટે? અત્યારે જે ખેતી થાય છે એને છોડીને ઓર્ગેનિક તરફ શા માટે વળવું? એવા તો કયા કારણો છે જે ખેડૂતોને અને આપણા જેવા ગ્રાહકોને પણ આકર્ષી રહ્યા છે? ચાલો એના ફાયદા પર એક નજર નાખીએ. જુઓ, ઓર્ગેનિક ખેતી અપનાવવા પાછળનું સૌથી મોટું કારણ છે એના જબરદસ્ત ફાયદા. અને આ ફાયદા ખાલી જમીન કે પાક પૂરતા સીમિત નથી હોતા. ના, એ તો ખેડૂતના ખિસ્સાથી લઈને આપણા સ્વાસ્થ્ય સુધી પહોંચે છે. અહીં જે તફાવત છે ને એ આખી વાત કહી દે છે. એક બાજુ છે રાસાયણિક ખેતી, જ્યાં મોંઘા ખાતરો અને દવાઓ પાછળ પુષ્કળ ખર્ચ થાય છે, પાકમાં ઝેરી અવશેષો રહી જાય છે અને સૌથી ખરાબ જમીન બગડે છે. અને બીજી બાજુ ઓર્ગેનિક ખેતી છે, જેમાં ખર્ચ ઘટે છે, પાક એકદમ ઝેરમુક્ત હોય છે, જમીન દિવસે ને દિવસે સુધરે છે અને હા, બજારમાં ભાવ પણ સારા મળે છે. આ તફાવત જ ઓર્ગેનિક ખેતીની અસલી તાકાત છે. તો ચાલો આના જે મુખ્ય ફાયદા છે એને ફટાફટ જોઈ લઈએ. પહેલું, જમીનમાં અળસિયા અને સારા જીવાણુનો વધે એટલે એની ફળદ્રુપતા કુદરતી રીતે જ વધી જાય છે. બીજું, પેલી મોંઘી દવાઓ અને ખાતરનો ખર્ચ સીધો બચી જાય. ત્રીજું, જે પાક ઉગે છે ને એની ગુણવત્તા અને સ્વાદ બંને લાજવાબ હોય છે. અને છેલ્લે, બજારમાં ઓર્ગેનિક વસ્તુઓની માંગ વધી રહી છે એટલે સારા ભાવ પણ મળે છે. ફાયદા તો ઘણા બધા છે, પણ સવાલ એ છે કે આ બધું થાય છે કઈ રીતે? આ કોઈ જાદુ નથી. આનો જવાબ આપણી જમીનમાં જ છુપાયેલો છે. ઓર્ગેનિક ખેતીનો આખો પાયો જીવંત જમીનના સિદ્ધાંત પર ટકેલો છે. તો ચાલો સમજીએ કે આ જીવંત જમીન બને છે કેવી રીતે. બસ આ એક વાક્યમાં જ આખી ઓર્ગેનિક ખેતીનો સાર આવી જાય છે. જ્યારે જમીન જીવંત હોય એટલે કે એમાં કરોડો સૂક્ષ્મજીવો અને અળસિયા કામ કરતા હોય, ત્યારે એ જમીન પાક માટે પોષણનું જીવતું જાગતું કારખાનું બની જાય છે. સિદ્ધાંત બહુ સરળ છે. તંદુરસ્ત જમીન તો તંદુરસ્ત પાક. બસ. તો આ જમીનને જીવંત બનાવવા માટે મુખ્યત્વે 4 રસ્તા છે. પહેલું, સેન્દ્રિય ખાતર, જેમ કે છાણિયું ખાતર કે વર્મી કમ્પોસ્ટ, જે જમીનનો ખોરાક છે. બીજું છે લીલો પડવાશ, એટલે કે ગવાર કે ઈકળ જેવા પાક ઉગાડીને એને જમીનમાં જ ખેડી દેવાના. ત્રીજું છે જીવામૃત, જે કરોડો ફાયદાકારક બેક્ટેરિયાનું મિશ્રણ છે જે જમીનની જૈવિક ક્રિયાને સુપરચાર્જ કરી દે છે. અને ચોથું, વેસ્ટ ડીકમ્પોઝર, જે ખેતીના કચરાને બહુ ઝડપથી ઉત્તમ ખાતરમાં ફેરવી નાખે છે. ઓકે, તો જમીનને પોષણ તો મળી ગયું, પણ પેલી જીવાતોનું શું, જે પાક પર હુમલો કરે છે? જુઓ, ઓર્ગેનિક ખેતીમાં ઝેરી દવાઓનો ઉપયોગ નથી થતો, પણ એનો મતલબ એ બિલકુલ નથી કે પાક અસુરક્ષિત છે. અરે, અહીં તો કુદરત પોતે જ પાકનું રક્ષણ કરે છે, એક કુદરતી કવચ બનાવીને. ઓર્ગેનિક ખેડૂત પાસે પોતાના શસ્ત્રોનું આખું ભંડાર હોય છે. જેમ કે પહેલું છે નીમ ઓઇલ, આ મોટાભાગની જીવાતોને દૂર રાખે છે. પછી આવે છે 10 પર્ણી અર્ક, આ 10 અલગ અલગ વનસ્પતિઓમાંથી બને છે અને મોટી મોટી ઈયળોને પણ કાબૂમાં કરી લે છે. અને ત્રીજું સ્ટીકી ટ્રેપ, જે ઉડતી જીવાતોને પકડવા માટેનું એકદમ સ્માર્ટ છટકું છે. અને માની લો કે જીવાતનો હુમલો બહુ મોટો છે તો શું? તો એના માટે પણ ઉપાય છે. બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર જેવા શક્તિશાળી જૈવિક કીટનાશકો. આ ગૌમૂત્ર, તીખા મરચાં, લસણ અને કડવી વનસ્પતિઓમાંથી બને છે અને એટલા અસરકારક હોય છે કે મોટા ઉપદ્રવને પણ રોકી શકે છે. હવે આ બધી પદ્ધતિઓ જાણી લીધા પછી એક વાત ખાસ સમજવા જેવી છે. ઓર્ગેનિક ખેતી કોઈ 2 દિવસનો ખેલ નથી, એ કોઈ જાદુઈ છડી નથી. આમાં સફળતા મેળવવા માટે 2 વસ્તુ સૌથી વધુ જરૂરી છે. એક છે ધીરજ અને બીજું છે પાક્કું આયોજન. અને આ ધીરજ શું કામ જરૂરી છે? કારણ કે જે જમીનને વર્ષોથી રાસાયણિક ખાતરો અને દવાઓની આદત પડી ગઈ હોય, એને પાછી પોતાની કુદરતી તાકાત પર આવતા
થોડો સમય લાગે છે. આ આખી પ્રક્રિયામાં સામાન્ય રીતે 2 થી 3 વર્ષનો સમય લાગી શકે છે. આ ટાઈમલાઈન આખી વાતને બહુ સરસ રીતે સમજાવે છે. જો પહેલા વર્ષમાં કદાચ ઉત્પાદન થોડું ઓછું રહે, કારણ કે જમીન હજુ નવી સિસ્ટમ સાથે સેટ થઈ રહી હોય છે. પણ બીજા વર્ષથી જ જમીનની ફળદ્રુપતામાં સુધારો દેખાવા લાગે છે. અને ત્રીજા વર્ષ કે પછી જમીન સંપૂર્ણપણે જીવંત થઈ જાય છે અને પછી ઉત્પાદન અને નફો બંને વધે છે. અને જતા પહેલા એકદમ પ્રોફેશનલ ટિપ: હંમેશા મિશ્ર પાક પદ્ધતિ અપનાવો. જેમ કે કપાસ વાવો તો એની સાથે તુવેર પણ વાવો. આનાથી શું થાય ખબર છે? તુવેર જેવા પાક જમીનમાં કુદરતી રીતે જ નાઇટ્રોજન ઉમેરે છે અને એક પાક બીજા પાકને જીવાતોથી પણ બચાવે છે. આ એક સ્માર્ટ અને ટકાઉ રીત છે. તો આ બધી વાત પછી એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. જે ખોરાક આપણે ખાઈએ છીએ, જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ અને જે જમીન પર આપણે રહીએ છીએ, એ બધાને બચાવવા અને વધુ સારા બનાવવા માટે શું ઓર્ગેનિક ખેતી જ આપણું ભવિષ્ય છે? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.